નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ। મારા દરેક વિડીયોને તમે ખૂબ શાંતિથી જુઓ છો, સાંભળો છો, લાઈક અને શેર કરો છો, એ બદલ આપનો ખૂબ આભાર। મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયો તમને જલ્દીથી મળી જાય। હું આજે વાત કરીશ પિતૃઓ માટે કરાતી નારણ બલિ વિધિ વિશે। ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, ચૈત્રી અમાસ પણ આવી રહી છે મિત્રો। તો પિતૃઓને હાજર કરતી નારણ બલિ વિધિ કેમ કરવામાં આવે છે? ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। એમ તો આખો ચૈત્ર મહિનો પિતૃમાસ તરીકે ઓળખાય છે। એમાં પિતૃઓને ખુશ કરવા અથવા પિતૃઓના આશીર્વાદ મેળવવા તેમજ પિતૃઓની શાંતિ માટે ખાસ પિતૃ શ્રાદ્ધ નારાયણ બલિ વિધિ કરવામાં આવે છે। શુક્રવાર તારીખ 17 એપ્રિલ 2026 ચૈત્ર અમાસ આવે છે। તે દિવસે ખાસ કરીને નારાયણ બલિ વિધિ કરે છે લોકો। આમ તો એકમથી અમાસ સુધી ચૈત્ર મહિનામાં ગમે ત્યારે પિતૃઓની શાંતિ માટે આ વિધિ કરવામાં આવે છે। માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર, પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી અને સર્વ પિતૃઓ માટે ચાણોદ એ શ્રેષ્ઠ સ્થાન ગણાય છે। ચૈત્ર મહિનાના પુણ્યશાળી દિવસોમાં પિતૃકર્મનો વિશેષ મહિમા છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્મદા નદીના કિનારે યાત્રાધામ ચાણોદમાં આ 15 દિવસ દરમિયાન 10,000 થી વધુ લોકો ચાણોદ ખાતે ચૈત્ર માસમાં વિવિધ વિધિ અને તર્પણ કરાવે છે। નર્મદા નદીમાં સ્નાન કરી ચાણોદ ત્રિવેણી સંગમ ખાતે કાલ સર્પદોષ, નારાયણ બલિ, પિતૃદોષ વગેરેની વિધિથી પિતૃ તર્પણ કરાવે છે। અમાસની તિથિ હોય ત્યારે કાલ સર્પ સહિત ગ્રહ શાંતિ વિધિ માટે પણ લોકોની ભીડ ત્યાં જમા થાય છે। ચૈત્ર બાદ વૈશાખ મહિનાની શરૂઆત થશે। ચૈત્ર વૈશાખ અધિક માસ પિતૃઓની શાંતિ માટે શ્રેષ્ઠ છે। તેથી આ 3 મહિના ચાણોદ ખાતે નારાયણ બલિ, કાલ સર્પદોષ વિધિ, નવગ્રહ શાંતિ, પંચબલિ વગેરે વિધિઓ કરવા માટે શ્રદ્ધાળુઓ ધૂમ મચાવશે। કારણ કે આ 3 મહિના શ્રી હરિ વિષ્ણુના છે, નારાયણના છે। નારાયણ બલિ એટલે નારાયણ વિષ્ણુની પૂજા જ હોય છે અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન જ તમારા પિતૃઓને સદગતિને મોક્ષ આપે છે। તેથી એનો એક વખત જરૂરથી લાભ લેવો જોઈએ। ઝડપથી સુખી થવા માટેનો આ સહેલો અને સરળ રસ્તો છે। ચૈત્ર મહિનાનું શ્રાદ્ધ શાસ્ત્રમાં શું મહત્વ છે? ચૈત્ર મહિનામાં અમાસનું પણ એક વિશેષ મહત્વ છે। અમાસના દેવ પિતૃદેવ છે। શાસ્ત્રમાં લખ્યું છે કે આયુષ્ય, સંતાન, વૈભવ, સુખ, શાંતિ, માન સન્માન ફક્ત પિતૃ કૃપાથી પ્રાપ્ત થાય છે। ખાસ કરીને લોકો અમાસના દિવસે ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ તર્પણ, પિંડદાન, નારાયણ બલિ, સર્પદોષ શ્રાદ્ધ વગેરે શ્રદ્ધાથી કરીને સુખી થાય છે। ચૈત્ર માસમાં પ્રેત બલિ, નારાયણ બલિ માટે સૌથી શ્રેષ્ઠ ચૈત્રી અમાસ। ચૈત્ર માસની અમાસ પ્રેત આત્માની શાંતિ માટે ઉત્તમ સમય છે। તેમજ નારાયણ બલિ માટે શક્તિશાળી મુહૂર્ત છે ચૈત્ર કૃષ્ણ પક્ષ અમાસ પહેલાના 15 દિવસ। આ સમયમાં પણ વિધિ કરી શકાય છે, પરંતુ ખાસ કરીને 10મ થી 14ની તિથિ વધારે યોગ્ય ગણવામાં આવે છે। જ્યારે નક્ષત્ર પ્રમાણે પુનર્વસુ, શ્રવણ, રેવતી વગેરે સમયમાં વિધિ કરવાથી વધુ ફળ મળે છે। પિતૃઓની વિધિ શેના માટે કરાય છે? અચાનક મૃત્યુ, આત્માની શાંતિ માટે, પિતૃદોષ નિવારણ માટે, સંતાન, લગ્ન, ધન સમસ્યા દૂર કરવા। ચૈત્ર અમાસ અને કૃષ્ણ પક્ષ એ શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે। યોગ્ય સ્થળ અને મુહૂર્તથી આ વિધિ કરવામાં આવશે તેનું સંપૂર્ણ ફળ મળે છે। બાકી ઘણી વખત જો નારાયણ બલિ તમે ઉતાવળથી એમને એમ કોઈ પણ મુહૂર્ત જોયા વગર, તિથિ જોયા વગર કરાવી દો તો એનો ફળ મળતું નથી।
અને પિતૃઓના સાચા આશીર્વાદ પણ પ્રાપ્ત થતા નથી અને સમસ્યા દૂર થતી નથી, આવું પંડિતોનું કહેવું છે. પિતૃઓ હાજર થાય છે નારાયણ બલિ વિધિ દરમિયાન. હંમેશા જાણકાર વ્યક્તિ પાસે નારાયણ બલિ થાય જરૂરી છે એટલું જ નહીં, અને જાણકારીથી શક્ય હોય ત્યાં સુધી વિધિના અંતમાં પિતૃઓ પણ હાજર થતા હોય છે. જેના કારણે જો શાસ્ત્રોક્ત વિધિ વિધાન છતાં પણ પિતૃઓની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો સાક્ષાત પિતૃઓ હાજર થવાથી એમની લાગણી માગણી કે અધૂરી ઈચ્છા કે કંઈક કહેવાનું રહી ગયું, ખાવા પીવાની ઈચ્છા બાકી રહી ગઈ હોય તો તે જાણીને સચોટ માર્ગદર્શન મેળવી એમની ઈચ્છાઓ પૂર્ણ કરવાથી સચોટ એનો લાભ મળે છે અને પિતૃઓને સદગતિ અને મોક્ષ પણ મળે છે. બીજી તરફ વિધિ કરાવનાર કુટુંબના બધાને ઘણા પિતૃઓ ફક્ત આશીર્વાદ આપે છે અને પછી જ છુટકારો મેળવે છે. બળીને, સળગીને, ડૂબીને, આપઘાત કરીને, કરંટ લાગવાથી, વીજળી પડવાથી, પાણીમાં ડૂબવાથી, આગ અકસ્માતથી નાની ઉંમરમાં પિતૃઓ મૃત્યુ પામ્યા હોય તો એમણે ખાસ આ વિધિ કરાવવી જોઈએ, કારણ કે તમારા કુટુંબમાંથી જ કોઈ પિતૃઓનું અકાળે અવસાન થયેલું હોય છે. જ્યારે તેનો આત્મા ભટકે છે, પ્રેત બને છે, ભૂત બને છે, કાગડો બને છે, સર્પ બને છે, ને બધા જ આત્માઓ ભટકતા તડપીને છુટકારો મેળવવા કોશિશ કરતા હોય છે. તેથી તેઓ તમારા કુટુંબને જીવનની બધી જ સમસ્યાઓમાં ભારે હેરાન પરેશાન કરતા હોય છે. તેથી તે પ્રેત આત્માને પિતૃરૂપી છુટકારો આપવાથી તમારું કુટુંબ હલકું થઈ જશે અને કોઈ સમસ્યા નહીં રહે. ઘરમાં મંગલ પ્રસંગો આવશે, લગ્ન થશે, સંતાન થશે, દેવામાંથી બહાર આવશે, રૂપિયા પૈસાની ખેંચ નહીં રહે તથા ઘરમાં પવિત્ર અને ખુશ વાતાવરણ રહેશે. જ્યારે બીજી તરફ આ વિધિ કરાવવાથી ઘરમાં કારણ વગર કકડાટનું ઘર થાય છે. ઋષિ મુનિઓએ બધા જ ઉપાય રસ્તાઓ બતાવ્યા છે, જેમાં બંધાઈ રહેવું કે છૂટવું એ આપણા હાથમાં છે. તેથી મિત્રો, મેં તમને આજે આ વિડીયોમાં એ વાત કરી કે પિતૃઓને હાજર કરાતી નારાયણ બલિ શું છે ને કેમ કરવામાં આવે છે. તમને આનાથી ઘણી જાણકારી મળી હશે. આપણે પિતૃઓ માટે હંમેશા શાંતિ વંદના કરીશું અને આ વિધિ કરાવવાનો પ્રયત્ન કરીશું. આખું કુટુંબ હાજર રહીને આ વિધિ કરાવે છે તો એનું ફળ ખૂબ સારું મળે છે. મારા નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી